Hello, કેમ છો? Welcome in series of Kids Concern. Let's nurture our kids step by step. એટલે ધીમે ધીમે બેબી સ્ટેપથી આપણે એને નર્ચર કરીએ ને તો વી કેન બ્રિંગ આઉટ ધેર 100% પોટેન્શિયલ આઉટ. આપણે એક સાથે બધું જ આ કરો આ કરો આ કરો તો એમનું માઇન્ડ જે છે કન્ફ્યુઝ થઈ જાય. અને આઈ થિંક હું એવું માનું છું કે આપણા કરતાં એટલે કે પેરેન્ટ્સ કરતાં વધારે સારી રીતે નર્ચરિંગ કોણ કરે છે ખબર છે? ટીચર્સ કરે છે. હું તો સ્ટ્રોંગલી આઈ બિલીવ ધીસ થિંગ. સો આજે આપણે ઇન્વાઇટ કર્યા છે એજ્યુકેશનલિસ્ટ નિરાલી ડગલી, કે જેઓ 22 વર્ષથી એજ્યુકેશનના ફિલ્ડમાં કાર્યરત છે. અને મેં એમની પાસેથી જાણ્યું છે કે બીજા જે ફેકલ્ટી કે ટીચર્સ કે પ્રિન્સિપલ હોય એ કદાચ એક શિફ્ટમાં કામ કરતા હશે, પણ આ તો 2 શિફ્ટમાં કામ કરે છે. આપણા બાળક સાથે આપણે કોન્સ્ટન્ટ 10 કલાક રહેવાનું હોય તો શું થાય? તો આ તો 1000 ઓફ સ્ટુડન્ટ સાથે આપણા બાળકો જેવા, એનાથી વધારે તોફાની, એનાથી સ્લો, એનાથી એગ્રેસિવ, બધી જાતના બાળકો સાથે સવારથી સાંજ સુધી રહે છે. સો હેડ્સ ઓફ ટુ સચ એજ્યુકેશનલિસ્ટ ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ. કેમ છો નિરાલી મેમ? વેલકમ. થેન્ક યુ મેમ. અને તમે બહુ સરસ વસ્તુ કીધી કે 2 શિફ્ટમાં ઇનફેક્ટ આપણે એઝ મધર્સ અથવા તો એઝ એજ્યુકેશનિસ્ટ તો કદાચ આપણે 24 અવર્સ કામ પર જ છીએ. હા, એટલે મેન્ટલી તો કન્ટિન્યુઅસલી યુ આર વર્કિંગ. Yes. કે કદાચ રાત્રે પણ સૂઈ જાઓ તો તમને સ્ટુડન્ટ માટેના નેક્સ્ટ ડેના પ્લાનિંગના વિચારો આવતા જ હોય. બિલકુલ. અને બીજું હું હંમેશા મધર્સને કહું છું કે તમને ફ્રી ટાઈમ કે વેકેશન કોણ અપાવે છે? તો એ ટીચર જ અપાવે છે. અધરવાઇઝ વેકેશન હોય ને ત્યારે બધી મમ્મીઓ વાતો કરે કે હવે તો સ્કૂલ ચાલુ થાય તો સારું, હવે તો ક્લાસીસ ચાલુ થાય તો સારું, કે છોકરાઓ જાય. 1 મહિનામાં તો કંટાળી જાય છે. તો મને એમ થાય કે જો 12 મહિના તમારે જ તમારા બાળકો સાથે રહેવાનું હોય તો તમે કેટલા કંટાળી જાઓ. સો ધીઝ આર ધ ટીચર્સ કે જે તમને આ ફ્રીડમ આપે છે, સ્પેસ આપે છે તમારું બીજું કામ કરવા માટે પણ, એનર્જી ગેઇન કરવા માટે પણ, અને તમારા બાળકોને રાહ જોવા માટે પણ. નહીં તો જો જાય જ નહીં તો તમે રાહ ક્યાં જુઓ? તમે તમારામાં ને બાળકો એમનામાં, રાઈટ? સો નિરાલી મેમ, હવે ઘણા બધા ક્વેશ્ચન પેરેન્ટ્સના પણ હશે, મારા પણ છે, પણ સ્ટીલ આપણે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન્સ છે એના વિશે આજે આપણે વાત કરીએ. તો સ્ટુડન્ટ એઝ યુ સે ઓલવેઝ કે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ટીચર, આ 3નો એક ટ્રાયેંગલ છે. તો એ ટ્રાયેંગલને પરફેક્ટ બનાવવા માટે ટીચરે શું કરવું જોઈએ અને સ્ટુડન્ટે શું કરવું જોઈએ, અને સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ પેરેન્ટ્સે શું કરવું જોઈએ? હું એટલા માટે એને કાયમ એક ટ્રાયેંગલ કહું છું બિકોઝ નન ઓફ ધેમ કેન કમ્પ્લીટ ઈચ અધર વિધાઉટ એબ્સેન્સ ઓફ વન. યસ. એક ટ્રાયેંગલ ઇઝ અ ક્લોઝ ફિગર. હા. એટલે એક જગ્યાએ જે સ્ટુડન્ટ ત્રણેયનો ઇક્વલ રોલ છે, હા. એટલા માટે એને ટ્રાયેંગલ કહું છું, કારણ કે ટ્રાયેંગલમાં દેર ઇઝ ઓલવેઝ ઇક્વાલિટી. Equality. અને સ્ટુડન્ટ્સ આર વિથ ધ સ્કૂલ 1/3 ઓફ ધ ટાઈમ. આપણે એમ કહીએ કે 25% થી 30% ઓફ ધ એમના 24 અવર્સનો ટાઈમ એ સ્કૂલમાં કરે. સ્કૂલમાં હોય. બાકીના જે 75% છે અથવા તો 70% ટાઈમ જે પેરેન્ટ્સ સાથે છે. સો ઇન ધેટ કેસ જે સ્કૂલમાં વેલ્યુઝ, જે ડિસ્કશન્સ થાય છે એને કેરી ફોરવર્ડ કરવાનું એ ઘરે થાય છે. પ્લસ ઘરનું જે માહોલ છે એની એક સુપર ઇમ્પેક્ટ સ્ટુડન્ટ્સ પર હોય છે. એનું બિહેવિયર પેટર્ન જે અમને જોવા મળે એ ઘણી વખત એ બેકગ્રાઉન્ડમાં ઘરના માહોલને ઇફેક્ટેડ હોય. સો દેટ ઇઝ વાય સે કે દેર ઇઝ અ ટ્રાયેંગલ. સ્કૂલ બહુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રોલ કરશે મોલ્ડ કરવામાં સ્ટુડન્ટ્સની અંદર વેલ્યુઝમાં. એ વેલ્યુઝને એન્હેન્સ કરવામાં પેરેન્ટલ સપોર્ટ જોઈશે, અને એ પેરેન્ટલ સપોર્ટ થશે તો ટીચર્સ એ વેલ્યુઝને આગળ લઈ જઈ શકશે. વેરી ટ્રુ. નહીં તો બ્રેક થઈ જશે. હા, અને મેમ આમાં એવું પણ થતું હશે ને કે 2 ઓપોઝિટ હોય અથવા ક્લેશ થતું હોય. બહુ જ થાય છે મેમ. અત્યારે પોસ્ટ કોરોના
જે તમારું ફર્સ્ટ સેન્ટેન્સ હતું કે 1 મહિના પછી મમ્મી ફીલ કરે છે કે હવે છોકરાઓને લઈ જાઓ. સો પોસ્ટ કોરોના અમારી પાસે બહુ બધા મેસેજીસ આવતા અને મીમ્સ બનતા કે ભાઈ હવે વેક્સિન અમે શોધી લઈશું પણ પ્લીઝ સ્કૂલ ચાલુ કરી દો. ધ મધર્સ એન્ડ ધ પેરેન્ટ્સ વેર લાઈક કે હવે સ્કૂલ ક્યારે, બિકોઝ 24 કલાક એમને એમના બાળકો સાથે, ફેમિલી સાથે, એન્ડ ઇટ વોઝ ઓલ લાઈક એવરીબડી નોઝ ધ વર્લ્ડ. એવરીબડી નોઝ દેટ વર્લ્ડ એન્ડ ઇટ વોઝ લાઈક યાદ નથી કરવા જેવું, પણ એમાંથી શીખવાનું બહુ બધું હતું. સો હું એમ કહીશ કે જ્યારે વેલ્યુઝ સ્કૂલમાં જે આવે અને ઘરેથી જે વેલ્યુઝ બાળક કેરી કરે છે એ જ્યારે ક્લેશિસ થાય ને, that affects the child's emotional and social health extremely. કારણ કે અત્યારે જે સિનેરિયો છે, that scenario has changed. When I was a kid, મારા પર એવા પ્રેશર્સ નહોતા કે મારે સોશિયલ લાઇક્સ જોઈશે, સોશિયલ એક ઇમ્પોર્ટન્સ છે, મારું ઇમેજ છે સોશિયલ મીડિયા પર, એ બધા નહોતા. તો આઈ વોઝ અ ફ્રી બર્ડ. અત્યારના જે કિડ્સ છે 10 યર્સ હોય, 8 યર્સ હોય, 15 યર્સ હોય, એમના ઉપર એટલું બધું પ્રેશર છે સેલ્ફ એક્સેપ્ટન્સનું પણ અને સોસાયટી એક્સેપ્ટન્સ. હવે આ જ વસ્તુ જો પેરેન્ટ્સ નહીં સમજે તો સ્કૂલને પણ સમજવું પડશે, પેરેન્ટ્સને પણ, અને એ બંને માટે એક ઇમોશનલ સપોર્ટ કન્ટિન્યુઅસ લેવલ પર આપવો પડશે સ્ટુડન્ટ્સને. અ ચાઇલ્ડ, આઈ વુડ નોટ યુઝ ધ વર્ડ સ્ટુડન્ટ, આઈ વિલ યુઝ ધ વર્ડ ચાઇલ્ડ એકચ્યુઅલી, બિકોઝ અ ચાઇલ્ડ ઇઝ અ ચાઇલ્ડ. એ ઘરે હોય તો એ ચાઇલ્ડ બની જાય, સ્કૂલમાં સ્ટુડન્ટ, બટ હી ઇઝ અ હ્યુમન બિંગ આફ્ટર ઓલ. એક નાનું હ્યુમન બિંગ છે જે લિવિંગ છે. તો એને જે ઇમોશનલ સપોર્ટ જોઈએ છે એ સ્કૂલે પણ આપવો પડશે, પેરેન્ટે પણ આપવો પડશે, એન્ડ દે વિલ હેવ ટુ વર્ક હેન્ડ ઇન હેન્ડ. અધરવાઇઝ થાય છે શું અત્યારના સિનેરિયોમાં મેમ, જે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ લાસ્ટ 2 yearsમાં, મેક્સિમમ એગ્રેસિવનેસ ઇન ચિલ્ડ્રન. એક્ઝેક્ટલી. So this is a result of social cutoff during corona timing. Children have stayed at home for 2 years, almost 2 years, parents and everything. So દરેક child એક different atmosphere જોયું છે. Somebody has seen a very happy atmosphere at home. Some of them have seen emotional crashes at home, financial crashes at home, social crashes, a lot of things. Now એ બધાની ઇમ્પેક્ટ છોકરાઓ પર બહુ હેવી છે અને દે આર સ્ટીલ કેરિંગ ધીસ ઇન બેક ઓફ માઇન્ડ, અને એના લીધે ઇધર એગ્રેસિવનેસ આવી છે, અથવા ઇન્ટ્રોવર્ટનેસ આવી છે, અથવા તો નોન ટોલરન્સ છે. નોન ટોલરન્સ, અને કદાચ એવું પણ બને કે એના લીધે આમ સ્પ્લિટ પર્સનાલિટી થઈ જાય, કે એક જગ્યાએ સાચું બોલે કે એક જગ્યાએ જૂઠું બોલે, એવું પણ થઈ જાય. કારણ કે દે ડોન્ટ નો કે કોને હેપી કરવું કે કોને ફોલો કરવું. એ કન્ફ્યુઝન જ્યારે હોય તો કદાચ એ લોકો ખોટું પણ બોલતા થઈ જાય. એમ રાઈટ? યસ. અને એક બીજો રીઝન એ પણ છે કે એઝ પેરેન્ટ, ફોર એક્ઝામ્પલ, આઈ પુટ અ લોટ ઓફ પ્રેશર ઓન માય ચાઇલ્ડ. પરફોર્મન્સ પ્રેશર હોય કે કોઈ પણ, કે મને તો તારા A+ તો જોઈએ જ. હાઉ કમ કે તારા ફ્રેન્ડને A+ આવે ને તને ના આવે? કમ્પેરિઝન્સ. એક પેરેન્ટલ પ્રેશર. બીજું સેલ્ફ પ્રેશર, પિયર પ્રેશર, કે મારા ફ્રેન્ડના ફોટોને 1000 લાઈક આવ્યા, મારાને ના આવ્યા. ઓલ ધીસ પ્રેશર્સ. Now when as a parent, if I am okay with anything my child does and I create that trust, તો છોકરા ખોટું નહીં બોલે. And this is my always a request to all the parents in any of my orientations કે એક ટ્રસ્ટ ક્રિએટ કરો છોકરાઓ સાથે, કે I am okay. Even if you fail, you get less marks. That is not going to change anything between you and me. તો ક્યારેય છોકરાઓ ઘરે આવીને ખોટું નહીં બોલે, અથવા માર્ક્સ તો નહીં છુપાવે, પેપર ફાડીને નહીં આવે ઘરે કે આ માર્ક્સ તો આયા જ નથી. એવું પણ કરે? હા, કિડ્સ આર કિડ્સ એકચ્યુઅલી. એ લોકો ઘરે જતા જ પેપર રસ્તામાં ફાડી રાખે કે અમારે તો માર્ક્સ આયા જ નથી. સો અથવા તો દે ટ્રાય ટુ ચેન્જ ધ માર્ક્સ. 2 દેખાતા હોય ત્યાં 20 કરવા જાય. ઓલ ધીસ આફ્ટર ઓલ દે આર કિડ્સ. આજે સવારે જ મેં એક મેસેજ વાંચ્યો, ફની મેસેજ હતો, પણ એમ કે પેલું ભૂરા ના જો કે એવું આવતું હોય ને, તો કે એ 90 માર્ક્સ છે એવું પપ્પાને બતાવ્યું. તો પપ્પાને તો ખબર હોય કે 90 માર્ક્સ, તો એને કહ્યું કે જૂઠું ના બોલીશું, તો કે ના નથી બોલતો. પછી પપ્પાએ એને માર્યો. તો મારીને પૂછ્યું સાચું બોલતે 0 લગાવ્યો છે ને? 0 લગાવ્યો છે ને? તો કે ના, મેં 0 નથી જ લગાવ્યો. તો ફરી બહુ માર્યો. તો કે પણ હું સાચું જ બોલું, 0 નથી લગાવ્યો. તો કે તો શું કર્યું? તો કે 9 લગાવ્યો છે. એટલે બાળકો
આઉટ ઓફ પ્રેશર, આઉટ Out ઓફ of ફિયર pressure. અને આઉટ ઓફ પેરેન્ટની બહુ વધારે પડતી એક્સપેક્ટેશનના Yes. લીધે એ ખોટું બોલતા હોય છે. તો મને એવું લાગે છે કે પેરેન્ટ્સની પહેલી ફરજ છે બાળકને સમજવાની, રાધર દેન પછી આવે છે ટીચર અને પછી થર્ડ આવે છે બાળક, કે બાળક પાસેથી તમે શું એક્સપેક્ટ કરો છો. એના બદલે બાળક તમારું એક સોશિયલ બાળક તમારું પોતાનું એક સોશિયલ અને એક ઇમોશનલ બોન્ડિંગ ઈચ્છે છે તમારી પાસેથી. સો એ જો તમે ક્રિએટ નહીં કરો તો બાળક શું કરશે, નાની નાની વાતમાં તમારી પાસે જૂઠું બોલશે અને તમે લડીને મારીને એની સાથે વાત કરશો તો જ્યારે લાઈફમાં એને કોઈક મોટો પ્રોબ્લેમ આવશે કે કોઈ ટ્રબલમાં આવશે તો એ તમારી સાથે શેર કરશે નહીં જ કરે, અને પછી એની ટ્રબલ મોટી થઈ જશે. તો તમારે એ ટ્રબલમાં ના આવે એના માટે પણ આ એક જે પ્રેશર છે એની ઉપર ના આવવા દેવું જોઈએ. બીજું નિરાલી મેમ, કે સ્કૂલમાં તમને ઘણી બધી ટાઈપના બાળકો મળતા હોય. કોઈ ઇન્ટ્રોવર્ટ હોય, કોઈ એગ્રેસિવ હોય, કોઈક બહુ જ તોફાની હોય, કોઈક એવું હોય કે હંમેશા બીજાને જ નોટ બુલિંગ પણ ઇનડાયરેક્ટ બુલિંગ કર્યા કરતું હોય, ઇરિટેટ કર્યા કરતું હોય. તો આવા બાળકોને મેનેજ કરવું કે હેન્ડલ કરવું એના માટે તમે શું કરો? સી બેઝિકલી એક ચાઇલ્ડ જ્યારે બુલિંગ કરે છે અથવા એગ્રેસિવનેસ બતાવે છે ને, હા. એના રૂટ કોઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા. સી વેન અ ચાઇલ્ડ ફીલ્સ હિમસેલ્ફ ઇનસિક્યોર્ડ, એને એક ઇન્સિક્યોરિટી ફીલ થાય છે કે હું બીજા કોઈના કરતાં વીક છું, ત્યારે એ ચાઇલ્ડની અંદર એગ્રેસિવનેસ અથવા બુલિંગ નેચર આવે. સો ધ કાઉન્સલર્સ જોબ બિકમ્સ કે ભાઈ એ પહેલે રૂટ કોઝ તરફ જાય. સેકન્ડ રીઝન એ પણ હોઈ શકે કે ઘરે બાળક એ ટાઈપનું એટમોસ્ફિયર જુએ છે કે એના કોઈ મોટા ભાઈ બહેન છે, ડોમિનેટ કરે છે, એની પાસે એને મારીને કામ કરાવે છે, એને બ્લેકમેલ કરીને. સો વોટ વિલ ધ ચાઇલ્ડ ડુ? He has learned this કે it is okay to do this because મારો ભાઈ કે બહેન મોટા કરે છે અથવા મારા ફાધર મધર કોઈ કરે છે. So they will try to react the same thing on somebody who is weaker than them. That is the main reason of bullying. Right. Second, aggressiveness. Aggressiveness ક્યારે વધારે આવશે કે જ્યારે એને ફીલ થશે કે મારી વાત કોઈ સાંભળતું નથી ઇઝીલી. સો અટેન્શન જોઈએ છે. એને એક વખત ખબર પડી કે મેં ગુસ્સો કર્યો, મેં બૂમો પાડી તો લોકોએ મારી વાત સાંભળી લીધી, તો એ પછી એને એક પેટર્ન બનાવી દેશે. એ એગ્રેસિવનેસ છે કે બુલિંગ છે ને, એના માટે અગેન there is a big role of a family atmosphere કે જે બાળક જોવે છે. એન્ડ one is a very underlined thing every parent for everybody to understand. એક પણ બાળક તમે જે સલાહ આપો છો, આપણે બોલીએ છીએ ને, એ નથી સાંભળતા, એ ઓબ્ઝર્વ કરે છે. how you walk, how you talk, how you eat, everything they observe. એટલે જે તમે મને હમણાં બહુ સરસ મજાનો જોકમાં વાત કરી ને, ઇટ્સ અ બિગ ઇશ્યુ. કેમ બાળકને ખોટું કરવું પડ્યું, એને નવડો બી કેમ ઉમેરવો પડ્યો? બિકોઝ ધ ચાઇલ્ડ ન્યૂ કે માય ફાધર ઇઝ નોટ ઓકે વિથ માય ઝીરો. હું ઘરે આ ઝીરો સાથે જઈશ તો મારું શું કરશે? આ તો ચલો ફાધરે પોતાની એ વાપરી કે ભાઈ મારો છોકરો આટલો કેપેબલ જ નથી એવું માની લીધું છે, એટલા માટે ટેમ્પરરી સ્ટોપ ગેપ સોલ્યુશન બાળકો કરતા. એક્ઝેક્ટલી. અને એ સ્ટોપ ગેપ સોલ્યુશન એટલા માટે કે એમને ખબર છે કે આ જ જોઈએ છે મારા પેરેન્ટને, તો લેટ મી ગીવ ઇટ એન્ડ લેટ ધેમ બી હેપી એન્ડ લેટ મી બી હેપી. તો આનાથી કોઈ મતલબ કે એને એવું લાગે છે કે ટેમ્પરરી કંઈ નુકસાન નથી થવાનું, મારું નથી થવાનું એટલે. બટ ધ વે નાઉ ધીસ રિલેશનશિપ બિટવીન ધ પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ ઇઝ ગોન. એ કોઈ ઇમોશનલ બોન્ડિંગ નથી રહ્યું. અને આ પેરેન્ટ કેમ કરે છે? કારણ કે એના પર સોશિયલ પ્રેશર છે કે તમારું ચાઇલ્ડ અરે આટલું વીક છે ભણવામાં. પણ જો હું એઝ અ પેરેન્ટ માની લઉં કે ઇટ્સ ઓકે, મારું ચાઇલ્ડ વીક છે, એને નથી, આઈ વોન્ટ ઇવન યુઝ ધ વર્ડ વીક એઝ એન એજ્યુકેશનિસ્ટ, માય ચાઇલ્ડ ને નથી ગમતું બહુ ભણવું, લેસ ઇન્ટરેસ્ટ છે, એના ઇન્ટરેસ્ટ કંઈક જુદી વસ્તુમાં છે. આજે કોઈ પણ હ્યુમન બિંગ એવું છે જ નહીં કે જેને કોઈક બીજી વસ્તુમાં પણ ઇન્ટરેસ્ટ નથી. અને એકલા પેપર પેન માર્ક્સ ઇઝ નોટ લાઈફ કે સક્સેસના પેરામીટર્સ. સો ધ પેરામીટર્સ ફોર દેટ આર વેરી ડિફરન્ટ, જે આપણે લોકોએ સોસાયટી બનાવી દીધા છે. હા, અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ એવું વિચારે છે કે મારે ડૉક્ટર થવું હતું, હું ના થઈ શક્યો કે ના થઈ શકી તો હું મારા બાળકને તો બનાવીશ જ, અથવા મારા આ ડ્રીમ્સ હતા પણ ડ્યુ ટુ સર્કમસ્ટન્સીસ અમે આ ના કરી શક્યા, પણ આઈ એમ વિથ યુ અને
I will do everything for you. So now you do it. So what about this? સો મેમ એમાં એવું છે કે પેરેન્ટ એસ્પિરેશન્સમાં પેરેન્ટ્સ પોતાના એસ્પિરેશન્સ કઈ રીતે મૂકે છે પોતાના બાળક પર, નોઈંગ ધ એપ્ટિટ્યૂડ, યસ ઇટ્સ વેરી ગુડ. ઇફ ધ ચાઇલ્ડ ડઝન્ટ હેવ એન એપ્ટિટ્યૂડ તો દેન ઇટ ઇઝ રોંગ. સો અત્યારે તો એકચ્યુઅલી એવું છે કે એટલા બધા સારા ટૂલ્સ અવેલેબલ છે માર્કેટમાં જ્યાં ચાઇલ્ડ એપ્ટિટ્યૂડ ચેક કરી શકાય છે True. કે વેધર ધ ચાઇલ્ડ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન આર્ટિસ્ટિક વેઝ ઓર બિકમિંગ અ ડોક્ટર ઓર એન એન્જિનિયર ઓર વોટ. સો ઇફ એ થઈ શકે ને તો એસ્પિરેશન્સ પછી ખોટી નથી જો એ જ ડિરેક્શનમાં આવે તો. Right. બટ નોટ નેસેસરી કે એવરી અ ડોક્ટર્સ ચાઇલ્ડ હેઝ ટુ બી અ ડોક્ટર એન્ડ હી હેઝ ટુ બી ગુડ એટ મેડિકલ સ્ટડીઝ. હા. એ જરૂરી નથી. હવે એ એસ્પિરેશન્સના લીધે કેવું થાય છે કે પ્રેશર આવે છે બાળકો પર હા. અને એ પ્રેશરના લીધે દે સ્ટોપ પરફોર્મિંગ વેલ અને ઇધર ઓર દે બિકમ કે શું કરી લેશે, મારે નથી જ કરવું. હા, એટલે escapism એસ્કેપિઝમ આવે ઓર એક જાતનું રિવોલ્ટ Rebellion. આવી જાય, રિબેલિયન થઈ જાય ઓર એટ ધ એન્ડ કોઈક બિચારું વધારે એ હશે, સારું ચલો ને હવે જે કહે છે એ કરી લઉં, સબમિસિવ થઈ જશે. બટ દેટ પર્સન મે નોટ પ્રૂવ ટુ બી અ ગ્રેટ ડોક્ટર, નોટ ઓલવેઝ એસેન્શિયલ, બટ 5-10% ઇટ બિકમ્સ દેટ દે ગેટ અ ડિગ્રી એન્ડ ઇટ્સ ઓવર. હા. અને પછી એવા કોઈ ઇન્ટરેસ્ટ નહીં બતાવે કે હું આમાં હવે શું સ્પેશિયલાઇઝેશન કરું, શું કંઈક અલગ કરું, એવું કદાચ ના પણ થાય. અને લાઈફ ટાઈમ એક અફસોસ તો હંમેશા એને રહેશે જ કે આઈ ગીવ અ વેરી ગુડ એક્ઝામ્પલ. હાજી. મારા પોતાના દાદાજી, મારા ડેડના પપ્પા, હી વોઝ અ ડોક્ટર. During like his ages, he was a doctor from Mumbai University. Now his dad wanted him to be a doctor, એટલે એ ડોક્ટર થયા હતા. Okay. અને બાય હાર્ટ હી વોન્ટેડ ટુ બી એન એન્જિનિયર. Oh. તો ડોક્ટર થઈ તો ગયા મારા દાદાજી, હા. બટ ઓલ ધ ટાઈમ એમનો મગજમાં છે ને એન્જિનિયરિંગ ચાલતું. હા. તો એ વખતે પેલા મોટા રેડિયો નહીં આવતા. હા. આઈ સ્ટીલ રિમેમ્બર એઝ અ ચાઇલ્ડ સીઈંગ હિમ, એમના ક્લિનિકમાં એક રેડિયો તો હોય જ ખોલેલો કાયમ. કંઈક અને કંઈક he will keep on opening and looking at it and doing. And then that was a very big thing that he could not do what he wanted. એમના ફાધરના એસ્પિરેશનના લીધે એ ડૉક્ટર બન્યા. હા. બટ આઈ થિંક દેટ ચેન્જડ એવરીથિંગ ઇન આર ફેમિલી કે એમના ત્રણેય દીકરાઓ એન્જિનિયર્સ, મારા ફોઈ લોકો જે ભણવું હોય ભણ્યા, વી હેવ સ્ટડીડ. એક એટલું સારું અમારા ફેમિલીમાં ટ્રેડિશન થઈ ગયું દેટ કિડ્સ આર ફ્રી ટુ ડુ વોટ એવર દે વોન્ટ ટુ ડુ. Very good. Very Like good. there is in the beginning, if you remember, I was telling the allow word તો આવે જ નહીં અમારા ફેમિલીમાં. હા, હા. Something is like the choice of a child with competency એનામાં શું છે ચાઇલ્ડે જાતે જ નક્કી કરી લેવાની Very good. કે અને ઇટ્સ ઓકે ઇવન ઇફ દે ફેલ ઇન ધ ફિલ્ડ. વાહ. So વાહ. that thing has come into us as a family now કે we are completely okay. જે માર્ક્સ લાવશે અમને વાંધો નથી, જે ભણશે અમને વાંધો નથી, અને જે ગમે બસ અમારું એક જ સેન્ટેન્સ આઈ થિંક 3 જનરેશનથી ચાલે છે, ડુ વોટ એવર યુ ડુ વિથ હાર્ટ એન્ડ સોલ. વાહ. કારણ કે મારા દાદાજીએ જે ફેસ કર્યું, હી ડઝન્ટ વોન્ટ એની ઓફ અસ ટુ ફેસ, એન્ડ માય ડેડ ensured આઈ ડોન્ટ ફેસ દેટ, and I ensured my son doesn't face that. યસ યસ આઈ નો કે તમારા સનના આટલા 95+ માર્ક્સ હોવા છતાં અગેન સિવિલ સે કે અલાઉડ એ વર્ડ ના હોય, બટ હી ડિસાઇડેડ ટુ ગો ફોર આર્ટ ફેકલ્ટી, સો હી ડીડ ઇટ. અને અત્યારે એ શું કરી રહ્યો છે? He's going to be into his PG now, international relations and political science. Okay. So he's a very good political analyst. વેરી ગુડ, વેરી ગુડ. સો સી, તમારા બાળકના માટે એક જ વર્ડ મગજમાં ના રાખશો કે ભણને ભણને ભણને. ભણવા સિવાય પણ જીવનમાં બહુ જ બધી વસ્તુઓ છે, ઘણી બધી, બિકોઝ દેટ ઇઝ નોટ ધ રિયલ લાઈફ. લાઈફના જે વર્લપૂલ આગળ આવવાના છે, તો એ લોકોને એવી રીતે પ્રિપેર કરો કે દરેકે દરેક વસ્તુને એ બહુ જ સરસ રીતે પોઝિટિવિટી સાથે, કોન્ફિડન્સ સાથે અને સ્ટ્રેન્થ સાથે એ પાસ કરી અને આગળ જઈ શકે. અને આગળ ગયા પછી પણ એ થાકી ના જાય, કે કોઈ એને અફસોસ ના થાય, અથવા એને એવું ના થઈ જાય કે હું તો બહુ દુઃખી છું કે મને તો આટલી બધી તકલીફ છે. બિકોઝ હા, વોટ અબાઉટ ધીસ કે ઘણા બધા ફેમિલીમાં પેરેન્ટ્સની હંમેશા એવું હોય છે કે અમે તો તને આટલું બધું આપીએ છીએ, તારી પાછળ આટલા બધા પ્રયત્ન કરીએ છીએ, તારી પાછળ આટલા પૈસા ખર્ચીએ છીએ,
પણ તું શું કરે છે. તો આનો ઇમ્પેક્ટ બાળક ઉપર શું આવે છે તમારે સ્કૂલમાં, ઇફ યુ હેવ ઓબ્ઝર્વડ તો? આ વસ્તુની ઇમ્પેક્ટ કાયમ નેગેટિવ જ હોય, હા, because the child comes under pressure. See, the basic scientific research says કે whenever any human being is under pressure, એના બ્રેઇનના ગ્રે સેલ્સ કામ કરતા બંધ થઈ જાય. જે થિંકિંગ સેલ્સ છે, ગ્રે સેલ્સ છે, they stop working. So naturally the child will start becoming like a robot at some point. કે સારું ચાલ ને પપ્પા કહે છે 10 સ્ટેપ તો 10 સ્ટેપ ચાલીસ, પછી કહેશે ત્યારે 11મું ચાલીસ, એક જે ટેવ પડી જાય. ઘણા પેરેન્ટ્સ એટલું બધું ફોર્સ કરે બાળકોને ભણવા માટે, સો દેન દે હેવ કહેશે ત્યારે ભણી લઈશું, આમે ફોર્સ કરવાના જ છે. સેકન્ડ, ઓલ ધ ટાઈમ સેઇંગ ધ ચાઇલ્ડ કે આઈ એમ ડુઈંગ સો મચ ફોર યુ. સો એઝ અ ફેમિલી આર વી શોઈંગ કે અમે તારા માટે બધું કરીએ છીએ તો હવે તારો ટર્ન છે. સો ઇઝ ઇટ લાઈક શોઈંગ ઓબ્લિગેશન્સ ઇન અ ફેમિલી? Then it is not a family. Then it is not a family. કરેક્ટ. સો હું એ જ કહું છું કે સોશિયલ ઇમોશનલ બોન્ડિંગ જે છે એ ઘરથી શરૂ થાય. ઇફ આઈ એમ હેવિંગ અ સ્ટ્રોંગ સોશિયલ એન્ડ ઇમોશનલ બોન્ડ વિથ માય ઓન પેરેન્ટ્સ, વિથ માય ફેમિલી, માય સ્પાઉસ, માય ચાઇલ્ડ, આઈ વિલ હેવ ધ સેમ વિથ ધ પીપલ સરાઉન્ડિંગ મી. કારણ કે હું એ બેકલોગ લઈને નથી ચાલતી કે પેલાએ મારી સાથે આમ કર્યું હતું, ફલાણા આમ કરે છે, એન્ડ મારું મેન્ટલ મેકઅપ એવું નથી. મારું મેન્ટલ મેકઅપ એવું છે કે આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ અધર પર્સન. હું આજે તમે મને કંઈક કહો છો તો મારે એની બિહાઇન્ડ કંઈક તમે સારું કહેતા હશો અને ટુ લુક ગુડ ઇન ટુ અધર્સ. એ વસ્તુ જ્યારે સોશિયલ ઇમોશનલ બોન્ડ સ્ટ્રોંગ હોય એનું ફેમિલી સાથે. મહિમા એવું કહે ને કે તમને કોઈનો મહિમા સમજાયો હોય ત્યારે જ તમે એની વાત માનો, સમજો, વિચારો. અને જ્યાં સુધી મહિમા ના સમજાયો હોય ત્યાં સુધી એ તો બોલ્યા કરે, આપણે ચાલ્યા કરવાનું. અને એ ક્યારે થશે? જ્યારે ટ્રસ્ટ હશે. ટ્રસ્ટ. આજે ફોર એક્ઝામ્પલ માય સન વોન્ટ્સ ટુ કમ એન્ડ ટેલ મી કે ભાઈ આઈ હેવ ફેલ્ડ ઇન સો એન્ડ સો એક્ઝામ, મારા ગ્રેડ્સ નથી સારા આવ્યા, તો મારું જે ફર્સ્ટ રિએક્શન છે બસ દેટ વિલ મેક હિઝ એન્ટાયર મેન્ટલ મેકઅપ. એ પછીના 10 રિએક્શનની કોઈ અસર નહીં થાય. માય ફર્સ્ટ ઇમિડિયેટ રિએક્શન વિચ ઇઝ માય બોડી લેંગ્વેજ, માય ફેશિયલ એક્સપ્રેશન, એવરીથિંગ એફેક્ટ્સ. અને હું એઝ અ પેરેન્ટ ઓર ઇવન એઝ અ ટીચર, when the child gets less mark in the class, તો ટીચરના એ જે રિએક્શન્સ છે, the behavior with the child, એમાં ફરક નહીં આવે તો ચાઇલ્ડને ટીચરમાં પણ ટ્રસ્ટ આવી જશે અને પેરેન્ટમાં પણ આવશે. અને પછી એ બધાની વાત પણ સાંભળશે, અગ્રેસિવનેસમાં ફરક આવશે. અને જેમ તમે બહુ પહેલાં કીધું કે એ લોકો ઇઝીલી શેર નથી કરતા, વેન દે ફોલ ઇન ટ્રબલ, તો એ ઇશ્યુ ત્યાં સુધી નહીં પહોંચે. અને ત્યાં સુધી એ લેવલ સુધી પહોંચતા પહેલાં દે વિલ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે ઓકે ટુ હું આઈ કેન ટ્રસ્ટ એન્ડ હું આઈ કેન ટોક ટુ. બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે જે ભણવા માટે છે આ તે, ચાઇલ્ડ ઇફ દે ડોન્ટ લાઇક નોર્મલ પેન એન્ડ પેપર, નોર્મલ સ્કૂલિંગ, તો અત્યારે એટલા બધા સારા ઓપ્શન્સ છે કે NEP હેઝ મેડ લાઈફ ઇઝી ફોર એવરીબડી ઇન ઇન્ડિયા. ઇનફેક્ટ હું એવું કહીશ કે કોઈ પણ પેરેન્ટે ચાઇલ્ડનું કેરિયર કાઉન્સેલિંગ ક્લાસ 6થી કરવું જોઈએ. શો ધેમ ઓલ અવેલેબલ કેરિયર્સ, લેટ ધેમ હેવ અ લુક. આ સારું છે, આ નથી. એટલા જ માટે ઇન્ટર્નશિપ્સ પર આટલો બધો ભાર આપવામાં આવે છે કે એ લોકો એમાં એની અંદર ઘૂસીને ખાલી જોવે, ઓકે ઇઝ ધીસ ગુડ ઓર નોટ, આ મને સૂટ થશે કે નહીં. પોસિબલ છે તમે જ્યારે ક્લાસ 6, 7, 8માં કેરિયર્સ બતાવશો ને તો એક દિવસ એને બ્યુટિશિયન બનવું હશે, બીજા દિવસે ડૉક્ટર ને ત્રીજા દિવસે એન્જિનિયર. બાય ધ ટાઈમ ધ ચાઇલ્ડ 10થમાં કે 12થમાં આવશે ને એ મેન્ટલી એટલું પ્રિપેર્ડ હશે કે ઓકે મારે તો સ્પેસમાં જવું હતું પણ આઈ ડોન્ટ થિંક દેટ આઈ કેન ડૂ દેટ કાઇન્ડ ઓફ ફિઝિક્સ, સો લેટ મી લુક ઇન ટુ ઇટ એઝ અ ડિફરન્ટ વે. હું એના સ્પેસ સૂટ્સ કેવી રીતે બને છે એના ઉપર કામ કરી લઈશ. સો એક કેરિયર છે જેમ કે ફોર એક્ઝામ્પલ ફિલ્મ મેકિંગ. લોકોને એવું છે કે ફિલ્મ એટલે ખાલી એક્ટર એક્ટ્રેસ. નો. સો there is a light man, there is a person in acoustics, there is somebody who has put up the set, there are thousands of careers in that. There is somebody who is writing a script, who is doing editing. So all these things are extremely important, but as a parent, of course schools કરે જ છે હવે. ઓલમોસ્ટ ઓલ ધ સ્કૂલ્સ હવે અવેર છે આ બાબત માટે. છોકરાઓ બહુ અવેર છે. એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન અ ફિંગર ટિપ નાઉ. બટ એઝ અ પેરેન્ટ વી હેવ ટુ પુટ દેટ એક્સપોઝર ટુ ધ ચાઇલ્ડ. રાઈટ. વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને બીજા એક પ્રકારના પેરેન્ટ્સ હોય છે જે એક આપણે આવા
જે આપણે વાત કરી કે અમે બહુ કરીએ છીએ, બીજા એક પેરેન્ટ્સ એવા હોય છે કે એ લોકોની પાસે જે કંઈ રિસોર્સિસ પૈસા જે કંઈ છે તો એવી રીતે કે કંઈ વાંધો નહીં, વી આર ધેર, અમે બેઠા છીએ, કંઈ વાંધો નથી એમ. તો એનો ઇમ્પેક્ટ શું આવે છે સ્ટુડન્ટ ઉપર? પહેલામાં જેમ ડિમોટિવેટ થઈ જાય છે, આમાં શું થાય છે? ઓવર કોન્ફિડન્ટ થઈ જાય છે કે શું કહેવાય એને, ઓન નાઇન્થ ક્લાઉડ ચડી જાય છે? યસ, ઓન ક્લાઉડ 9 હોય છે, ઓવર કોન્ફિડન્સ છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે દે આર હાર્મિંગ દેર સેલ્ફ એન્ડ દેર એન્ટાયર ફેમિલી. આજે હું તમને એમ કહું કે હિનાબેન કાંઈ બી કરી લો, તમે ચિંતા ના કરો, આઈ એમ ધેર ટુ હેન્ડલ ઇટ, આઈ વિલ હેન્ડલ, ચિંતા ના કરશો. સો દેન વોટ હેપન્સ, યોર કોન્ફિડન્સ કે આઈ કેન ડુ એનીથિંગ રોંગ and this will be taken care of my parents. So then where is your responsibility to handle it? True. So એક તમે એની લીડરશિપ સ્કિલ લઈ લો છો, તમે એની ડિસિશન પાવર લઈ લો છો, તમે એમને વોટ ઇઝ ગુડ વોટ ઇઝ બેડ એમને નક્કી નથી કરવા દેતા, અને એટલો કોન્ફિડન્સ આપો છો કે આઈ કેન ડુ એનીથિંગ. અને આ જે અત્યારે નોન ટોલરન્સ રિલેટેડ પ્રોબ્લેમ થાય છે, એ એવા પેરેન્ટ કે જે સપ્રેસ કરે છે, એના લીધે થાય છે. પણ જે બીજા એગ્રેસિવનેસના ઇસ્યુ છે એ એના લીધે થાય છે, બીકોઝ દેર ઇઝ એન ઓવર કોન્ફિડન્સ દેટ દેર ઇઝ સમબડી ટુ બેક મી. આઈ કેન કરે છે બહાર જઈને. So that's the reason that they go into those violent kind of themes and all those, કે ભાઈ મને કાંઈ થવાનું નથી, આઈ એમ પ્રોટેક્ટેડ. એટલે ઓવર પ્રોટેક્શન ઇઝ નેવર ગુડ, very harmful to the child at a longer run. As at the same time, not giving them proper protection where they feel ki yes, I am safe here, I can be in my own way with this person. Both of them at an extreme is never good. It has to be well balanced. Yes. See, this is very important. ભલે નાની વાત તમને લાગતી હોય અથવા એવું લાગતી હોય કે ના આપણને કંઈ આ એપ્લાય નથી થતું, પણ બધાને એપ્લાય થાય છે. એવરીવન, તમારા ઘરમાં બાળક છે ને તમે મા બાપ છો તો તમને આ ક્યાંક ને ક્યાંક એપ્લાય થાય છે. નોઈંગલી ઓર અનનોઈંગલી તમે આમાંથી કંઈક કરી રહ્યા હો તો અવેર થઈ જાઓ અને બેલેન્સિંગ કરતાં શીખી જાઓ. એ તમારા બાળકના જ હિતમાં છે. અને હું એમ કહીશ કે એઝ અ પેરેન્ટ તમે દેવકી છો, પણ સ્કૂલમાં જાય છે ત્યાં બહુ બધી જસોદાઓ એનું ટેક કેર કરે છે. તો તમારા બાળકને સૌથી મોટું લેસન એક આપો કે જેટલું દેવકીનું રિસ્પેક્ટ હોય એટલું જ યશોદાનું પણ રિસ્પેક્ટ કરવું જરૂરી છે. નહીં તો એ બાળક કાલે ઉઠીને દેવકીનું પણ રિસ્પેક્ટ કરવાનું બંધ કરી દેશે. એને એ પણ નહીં આવડે કે એનો પણ વિચાર નહીં આવે. એટલે જેમ નિરાલી મેમે કહ્યું કે ટ્રાયેંગલ, તો આ ટ્રાયેંગલમાં 3 જે લાઈન છે કે 3 પડખા છે, એની ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે, ઇક્વલ એક મોરલ ડ્યુટી છે. અને તો જ તમે તમારા બાળકને, ટીચરનું બાળક નથી આ, ભલે એ લોકો પ્રેમથી બહુ જ સાચવે છે અને અમારા બાળકો એવી જ રીતે વાત કરે છે, પણ ક્યારેક તમે એવો પ્રયત્ન કરશો કે 2 દિવસ એ ટીચરના બાળકને તમારા ઘરે લાવી અને રાખશો તમારા બાળકની જેમ? કરી જુઓ તો તમને ખબર પડશે. એટલે ટીચર માટેની ઘણા બધા પેરેન્ટ્સને હું જોઉં છું કે કમ્પ્લેન્સ, સ્કૂલ માટેની કમ્પ્લેન્સ, પણ તમે 100% પરફેક્ટ છો પછી તમારા ટીચર્સ કે સ્કૂલની વાત આવે છે. અને બીજું એ કે તમે પરફેક્ટ છો તો તમે ટીચર બની શકો છો તમારા બાળક માટે? ના. મેં જોયું છે કે ગમે એવા મોટા ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પણ એમના બાળકને ડૉક્ટર એન્જિનિયર બનાવવા માટે એમને ટીચર જ જોઈએ. સો આઈ તો ઓલવેઝ રિસ્પેક્ટ ટીચર લાઈક એનીથિંગ. મારા બાળકોને હું શીખવાડું જ છું અને આઈ મીન ઇટ. અને બધાને હું હંમેશા કહું છું કે પહેલું લેસન તમારા બાળકને આ આપો તો ઓટોમેટિકલી જે ટીચર્સ છે એની અંદર પણ તમારા બાળક માટે એટલો જ પ્રેમ આવશે અને તમારું બાળક બહુ જ પ્રોપર વેમાં, ઘરની જેમ જ સ્કૂલમાં અને સ્કૂલની જેમ ઘરમાં બેલેન્સિંગ વેમાં નર્ચર થશે. થેન્ક યુ નિરાલી. થેન્ક યુ સો મચ. અને લાસ્ટ એક લાઈનનો કોઈ મેસેજ પેરેન્ટ્સ માટે? જેમ તમે કીધું, બહુ જ સરસ વસ્તુ કીધી કે રિસ્પેક્ટ. આપણે એ જ લોકોની વાત વધારે સાંભળીએ છીએ જેમના માટે આપણને બહુ રિસ્પેક્ટ હોય. તો એ રિસ્પેક્ટ જો ક્રિએટ કરી શકીએ છીએ આપણે ટીચર્સ માટે,
તો કદાચ કોઈ ઇશ્યુઝ છોકરાઓ પણ નહીં ફેસ કરે ક્યારેય, અને એન્ગેજમેન્ટ એમનું ટીચર સાથે જેટલું વધશે એટલું એમનું લર્નિંગ વધશે, અને એમનું પોતાનું કોન્ફિડન્સ લેવલ વધશે, અને ધ ચાઇલ્ડ વિલ ગ્રો એઝ અ વેરી ગુડ હ્યુમન બિંગ. સો થેન્ક યુ.